તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને માટે તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આવો આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ। એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની કલમ 1 આપણે જોશું। આપણા જીવનની અંદર સંકટ આવે ત્યારે રક્ષણ માટેની પ્રાર્થના કેવી રીતના કરવું એના વિશે આપણે જોઈએ। હે યહોવા, મારા બોલવા ઉપર કાન ધરો, મારા ચિંતન ઉપર લક્ષ લગાડો। હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું। હે યહોવા, સવારમાં મને તમે મારી પ્રાર્થના સાંભળશો। સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ। હાલેલુયા। પ્રભુના વચનમાં કહે છે કે મારા બોલવા ઉપર શું કરો? કાન ધરો અને મારા ચિંતન ઉપર લક્ષ લગાડો। અને હે મારા ઈશ્વર, મારા રાજા, મારા પ્રભુ, મને બનાવનાર, તમે મારી પ્રાર્થનાને શું કરો? સાંભળો। જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે ત્યારે પરમેશ્વરની આગળ આપણે આપણા પોતાની રક્ષણને માટે દાઉદ ભક્ત પ્રાર્થના કરે છે। એવી જ રીતના આપણે પણ શું કરવાનું છે? પ્રાર્થના કરવાનું છે અને પ્રભુને કહેવાનું છે કે તમે મારી રક્ષણ કરો, મારા બોલવા ઉપર કાન ધરો અને મારી પ્રાર્થનાને તમે સાંભળો। અને જ્યારે હું જે પ્રાર્થના કરીને વિનંતી કરીને તારી પાસે જે લાવું છું તે પ્રાર્થનાને ઉત્તરને માટે હું કરું છું, રાહ જોઉં છું, ત્યારે તમે ઉત્તરને માટે હું તાકી રહું છું અને સવારના પહોરમાં મને તમે ઉત્તર આપો। આપણા જીવનની અંદર પુષ્કળ દુઃખ, તકલીફ, નિરાશા આવે ત્યારે એકત્ર થઈને આપણે ઘરની અંદર રાત્રિની સમયે પ્રાર્થના કરવાનું છે અને સવારની અંદર જરૂર પ્રભુ તમારા જીવનની અંદર અદ્ભુત કામ કરશે અને હંમેશા આપણા જીવનની પ્રભુ રક્ષણ કરે છે। માટે આ રાત્રિના સમયની અંદર આપણા જીવનમાં રક્ષણની પ્રાર્થના આપણે કરવાની છે। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ। ધન્યવાદ, ધન્યવાદ અદ્ભુત પરાક્રમી પરમેશ્વર, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ મારા પિતા। આજ અમે અમારા રક્ષણને માટે પ્રાર્થના કરીએ છીએ। દાઉદ ભક્ત કહે છે કે મારી પ્રાર્થના ઉપર તારો કાન ધર અને મારી ચિંતન ઉપર તારો લક્ષ લગાડ અને હું જે વિનંતી કરું તે પ્રભુ હું ઉત્તરને માટે તાકી રહું છું, ત્યારે તમે સવારના પહોરમાં મને ઉત્તર આપો। હા મારા ઈશ્વર, આ સમય મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન પરમેશ્વર તારી પાસે એક ચિંતા, એક નિરાશા, એક બીમારી, એક હતાશા લઈને આવ્યા છે, એમની જીવનની પરિસ્થિતિ લઈને આવ્યા છે, તે સમયની અંદર તમે એમની સાથે ને પાસે રહો અને તમે એમની રક્ષણ કરો। એમની પ્રાર્થના ઉપર તમે કાન ધરો અને એમની વાતો ઉપર તમે ચિંતન લગાડો અને પ્રભુ એક ભાઈ બહેનને તમે સુરક્ષા પૂરી પાડો। એમના જીવનની અંદર તમે અદ્ભુત કાર્ય કરો પરમેશ્વર। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દો। સુંદર વચનો પૂરા પાડ્યા માટે તારો આભાર માનીએ। અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક કુટુંબ, એક બાળકોને અમે તમારા હાથની અંદર સોંપીએ। એમના ઉઠવું, બેસવું, ચાલવું, વાગવું સર્વ અમે તમારા હાથની અંદર સોંપીએ। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજો। મીઠી ગોળ નિંદ્રા આપજો। મિખાઈલ, ગાબ્રિયલ દૂતોની રખવાલી કરજો અને પ્રભુ નવો દિવસ એક ભાઈ બહેનના જીવનની અંદર તમે અદ્ભુત રીતે લઈ આવજો અને નવા દિવસમાં નવી આશા સાથે પ્રભુ તારી મહિમા કરનારા બાળકો બને એવું તમે થવા દેજો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો અને દોરાવજો। આ સમય અમે સર્વ તમારા હાથની અંદર સોંપાતા ઉદ્ધાર કરતા પ્રભુ વાલા પરમેશ્વર તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।